હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલો એરીન સંયોજનો છે તેની બનાવટ વિશે ભણશું. આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો શરૂ કર્યું. તેમાં આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માટેની 4 અલગ-અલગ પદ્ધતિઓ છે એ વિસ્તારથી ભણ્યા. તો ચાલો આજે આપણે હેલો એરીન સંયોજનો કેવી રીતે બનાવવું તેના વિશે અભ્યાસ કરીએ. આના વિશેની થોડીક બાબતો છે તમે ધોરણ 11 ની અંદર પણ થોડુંક અંશત ભણી ગયા છો. હવે હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એ હાઇડ્રોકાર્બન સંયોજનોની આયરન અથવા તો આયરનના હેલાઇડ છે +3 વાળા, એની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને એરીન સંયોજનો છે એ પ્રાપ્ત થાય છે. અને એના માટે આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આ જે બધી આપે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણને એરીન સંયોજનો છે પ્રાપ્ત કરી શકાય છે. દાખલા તરીકે હું બેન્ઝીન છે, બેન્ઝીન તેની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા લઈએ છીએ. બેન્ઝીન ચક્રને તમે ઓળખો છો, આ પ્રક્રિયા વિશે તમે થોડું ઘણું ભણી પણ ગયા હશો. બેન્ઝીન છે તેની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે લઈએ છીએ અને કોની હાજરીમાં, તો કે ફેરિક ક્લોરાઇડ જેવા લોહીશ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા લઈએ છીએ. તો કઈ રીતે થશે પ્રક્રિયા, તો કે સૌપ્રથમ આ ફેરિક ક્લોરાઇડ છે તે આ ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે. ફેરિક ક્લોરાઇડની આ ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થશે, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક પ્રાપ્ત થશે. શું મળશે, તો કે એક Cl+ અને બીજું મળશે FeCl4-. આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય તો એક ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક Cl+ મળ્યો અને બીજું FeCl4- મળ્યું. હવે આ FeCl4- શું કરશે, તો કે જ્યારે આપણે તાપમાન આપીએ છીએ ત્યારે આમાંથી બેન્ઝીનના 6 કાર્બન પાસે 6 એક હાઇડ્રોજન છે. આમાંથી કોઈ એક કાર્બન પાસેથી હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. તો શું કરશે, આ હાઇડ્રોજન છે આના ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને HCl ના સ્વરૂપે દૂર થશે. હવે જ્યારે H+ દૂર થયો ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક, ત્યારે તેના સ્થાને Cl છે દાખલ થશે અને તેનાથી આપણને પ્રાપ્ત થશે એ શું છે, તો કે ક્લોરોબેન્ઝીન. તમે મને કહેશો કે સાહેબ આ ક્લોરોબેન્ઝીન છે એ પ્રાપ્ત થયું. હવે તો ક્લોરો છે એનું આપણે આગળ પાછું ક્લોરિનેશન કરીએ ક્લોરોબેન્ઝીનનું. આ જ રીતે તાપમાન વધશે, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. ફેરિક ક્લોરાઇડની હાજરીમાં ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા લઈએ છીએ આપણાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા ફેરિક ક્લોરાઇડની હાજરીમાં. તો વળી પાછી આ જ રીતે ફેરિક ક્લોરાઇડ Fe+3 Cl વચ્ચે પ્રક્રિયા થશે, FeCl4- બનશે, Cl+ બનશે. પણ હવે તો કે જે પહેલેથી દાખલ થયેલો ક્લોરીન સમૂહ છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. તમને એમ થાય ઓર્થોપેરા નિર્દેશક એટલે શું, તો કે પ્રથમથી દાખલ થયેલ સમૂહ બેન્ઝીન ચક્રની અંદર બીજો સમૂહ કયા કાર્બન પર દાખલ થશે તે નક્કી કરે. તો એને શું કહેવાય, નિર્દેશક અસર કહેવાય. તો કે આ ક્લોરો સમૂહ છે કેવો છે, ઓર્થોપેરા નિર્દેશક છે. તેથી આ બેન્ઝીન ચક્રના ઓર્થો પરનો અથવા તો પેરા પરનો હાઇડ્રોજન છે વિસ્થાપન પામે. માની લો કે ક્લોરીન છે, ક્લોરીન FeCl4 એનો ક્લોરીન ઓર્થો સ્થાનમાંથી દૂર કરે H+ ને, તો આપણને ઓર્થોક્લોરોબેન્ઝીન મળે. અથવા તો આપણે નામકરણ ભણી ગયા, આને કહેવાય 1,2-ડાયક્લોરોબેન્ઝીન. અને જો પેરા સ્થાનમાંથી દૂર કર્યું હોય તો આપણને પેરાક્લોરોબેન્ઝીન મળે. અચ્છા, પેલા અને બીજા કાર્બન ઉપર હોય તો એના માટે આપણે શબ્દનો પ્રયોગ કરીએ છીએ ઓર્થો. પહેલા અને ચોથા કાર્બન પર હોય તેના માટે શબ્દનો પ્રયોગ કરીએ છીએ પેરા એટલે કે P. તો ઓર્થો અથવા પેરા ડાયક્લોરોબેન્ઝીન છે એ પ્રાપ્ત થાય છે. તો જુઓ અહીં આપણને આનું 1 મોલ લીધું હોય તો આનું 1 મોલનું મિશ્રણ પ્રાપ્ત થાય. હવે આ મિશ્રણ છે એમાં ઓર્થો સમઘટક અને પેરા સમઘટક છે, તેમની વચ્ચે ઉત્કલન બિંદુનો તફાવત છે, માટે એને અલગ અલગ પદ્ધતિથી એને અલગ કરી શકાય. તો આને ઉત્કલન બિંદુના તફાવતને આધારે આપણે એને ઉત્કલન બિંદુના તફાવતને આધારે મિશ્રણ છે એના અલગ અલગ ઘટકો છે એને અલગ કરી શકાય. તો આપણે લખ્યું કે ભાઈ ઉત્કલન બિંદુના તફાવતને આધારે અલગ કરી શકાય છે.
ચાલો હવે ધારો કે આ જ રીતે કોઈ પણ જાતનો ફેરફાર નહીં. બ્રોમિનેશન પ્રક્રિયાથી આપણે બ્રોમો વાળા સમઘટકો બનાવી શકીએ છીએ. દાખલા તરીકે આ પ્રક્રિયા લેવામાં આવે છે. કોની પ્રક્રિયા લઈએ છીએ? તો કે બેન્ઝીનની. કોની સાથે? તો કે બ્રોમિન સાથે. અચ્છા, બેન્ઝીનની બ્રોમિન સાથેની પ્રક્રિયા લઈએ અને ઉદ્દીપક તરીકે કેનો ઉપયોગ કરશું? તો કે FeBr3. અચ્છા, આને શું કહેવાય? તો કે ફેરિક બ્રોમાઇડ. તો એ પણ આની જેમ જ FeBr3 છે તેની પ્રક્રિયા થશે. કોની સાથે પ્રક્રિયા થશે? તો કે બ્રોમિન સાથે પ્રક્રિયા થશે. તેનાથી આપણને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક છે એ પ્રાપ્ત થશે, એટલે કે Br+ મળશે અને સાથે સાથે FeBr4- છે પ્રાપ્ત થયું. હવે FeBr4 આ બેન્ઝીન ચક્ર છે તેના કોઈ એક કાર્બન પાસેથી હાઇડ્રોજન છે નું વિસ્થાપન કરશે. માનો લો કે આપણે અહીંથી દૂર કરીએ છીએ H+. આનો H+ Br સાથે પ્રક્રિયા કરી અને HBr સ્વરૂપે દૂર થયું અને H+ ના સ્થાને Br+ દાખલ થયો, જેથી બેન્ઝીન ચક્રમાં Br દાખલ થાય તો આ બંધારણ છે ને આપણે કહીએ છીએ બ્રોમો બેન્ઝીન. તો આ રીતે આપણે બ્રોમો બેન્ઝીન છે પ્રાપ્ત થાય છે. વળી પછી આગળ પ્રક્રિયા લઈએ છીએ બ્રોમો બેન્ઝીનની. આ જ રીતે કોઈ પણ જાતનો ફેરફાર નહીં. કોની સાથે પ્રક્રિયા લઈએ? તો કે બ્રોમિન સાથે. અચ્છા, કોની હાજરીમાં લઈએ છીએ? તો કે ફેરિક બ્રોમાઇડની સાથે. અગત્યનું શું? તો કે આ પ્રક્રિયા માટે તાપમાન છે ઊંચું રાખવું પડશે. વળી પાછું બ્રોમિન પણ કેવું છે? તો કે ઓર્થો અને પેરા નિર્દેશક છે. તો આપણને જો ઓર્થો સ્થાનમાંથી H+ દૂર થાય અથવા તો પેરા સ્થાનમાંથી H+ દૂર થાય, જો ઓર્થોમાંથી દૂર થાય તો આપણને 1,2-ડાયબ્રોમો બેન્ઝીન મળે અને જો પેરા સ્થાનમાંથી દૂર થાય તો આપણને 1,4-ડાયબ્રોમો બેન્ઝીન છે એ પ્રાપ્ત થાય છે. તો જ્યારે આપણે બ્રોમિનેશન લેવામાં આવે છે ત્યારે ઓર્થો અને પેરા બ્રોમો ઓર્થો અને પેરા ડાયબ્રોમો બેન્ઝીન છે એ મળે છે. ઓર્થો અને પેરા ડાયબ્રોમો બેન્ઝીન નું મિશ્રણ છે એ પ્રાપ્ત થાય છે. હવે સૌથી અગત્યનું કે ભાઈ આ પ્રક્રિયા છે એ હાઇડ્રોઆયોડિક એસિડ સાથે આયોડિન સાથે થશે. તો કે ભાઈ જ્યારે આયોડિન સાથે પ્રક્રિયા લઈએ ત્યારે બાય પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે? તો કે હાઇડ્રોઆયોડિક એસિડ મળશે. તો હવે પ્રશ્ન શું આવશે? તો કે હાઇડ્રોઆયોડિક એસિડ છે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે. કેવું છે? તો કે પ્રબળ રિડક્શન કરતા પદાર્થ. તો માટે પ્રક્રિયાને પ્રતિવર્તી કરે છે. તો આ પ્રબળ રિડક્શન કરતા છે એ નળતર રૂપ થાય છે. કેવું થાય છે? પ્રક્રિયામાં નળે. તેને આપણે દૂર કરવું પડે. તો જો મારે આયોડો વાળા સંયોજન બનાવવા હોય તો આ નળતરને મારે દૂર કરવી પડે. હાઇડ્રોઆયોડિક એસિડ જે મને મળે છે અને એને દૂર કરવા માટે શું કરવાનું? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ નાઇટ્રિક એસિડ છે, પરાયોડિક એસિડ છે નો ઉપયોગ કરવો પડે. તો મને આયોડો વાળા સંયોજન છે પ્રાપ્ત થાય છે. અને ફ્લોરિન છે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે. એની રાસાયણિક પ્રક્રિયા અનિયંત્રિત છે. માટે ફ્લોરિન સાથે આપણે ફ્લુરો સંયોજનો બનાવી શકતા નથી. આ પદ્ધતિથી આપણે ફ્લુરો સંયોજનો બનતા નથી, કારણ કે ફ્લોરિન સાથેની પ્રક્રિયા મેં તમને કીધું એમ ફ્લોરિન સાથે પ્રક્રિયા છે એ કેવી છે? તો કે વિસ્ફોટક છે. અનિયંત્રિત અવસ્થાની અંદર થાય છે. શું કામ? તો કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે છે. માટે ફ્લોરિન છે એ અનિયંત્રિત પ્રક્રિયા આપે. માટે ફ્લોરિન વાળા સંયોજનો આ પદ્ધતિથી બનાવી શકાતા નથી. તો જો આપણે પહેલી અને આ પ્રક્રિયા છે એની અંદર આપણે ફેરિક સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ અથવા આયરનનો ઉપયોગ કરીએ છીએ. તો જો આ પ્રક્રિયા દ્વારા આપણે હેલોજન સંયોજનો બનાવી શક્યા. આ સિવાયની પણ બીજી પ્રક્રિયા છે. ચાલો આપણે એને લઈએ. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. તો હવે ધારો કે મારે હાઇડ્રોકાર્બન તરીકે મેં ટોલ્યુએન લીધું છે અથવા તો એને કહેવાય મિથાઇલ બેન્ઝીન. આ મિથાઇલ બેન્ઝીન જેની પેટ્રોલ જેવી વાસ હોય અને આપણે શું કહીએ છીએ? તો કે ટોલ્યુએન કહીએ છીએ. અચ્છા, હવે મારે આનું ક્લોરિનેશન કરવું હોય તો શું થઈ શકે? તો કે માની લો કે આની ક્લોરીન વાયુ સાથે આપણે પ્રક્રિયા લઈએ છીએ. કોની હાજરીમાં? તો કે હું ફેરિક ક્લોરાઇડ લઈ શકું અથવા તો આયરન ધાતુ સીધી પણ લઈ શકાય. તો થશે શું? તો આની વચ્ચેની પ્રક્રિયાથી FeCl3 બને અને એમાંથી વળી પાછું FeCl4- અને Cl+ બનશે. તો હવે આ મિથાઇલ સમૂહ છે એ કેવો છે? તો કે ઓર્થો પેરા નિર્દેશક છે. એ ઓર્થો પેરા નિર્દેશક છે.
તો કે અહીંથી એક H છે ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને HCl સ્વરૂપે દૂર થાય. હવે ક્લોરીન છે કે ઓર્થો સ્થાનમાંથી દૂર થાય અથવા તો ક્લોરીન છે કે ઓર્થો સ્થાનમાં દાખલ થશે અથવા પેરા સ્થાનમાં દાખલ થશે. ધારો કે પેરા સ્થાનમાં દાખલ થઈ કે ઓર્થો સ્થાનમાં દાખલ થાય તો આપણને શું મળે? તો તમે મને કહેશો કે આ ઓર્થોક્લોરોટોલ્યુઇન મળે અને બીજું શું મળશે? તો કે પેરાક્લોરોટોલ્યુઇન છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણને જ્યારે Fe આયરન નો સ્ક્રેપ છે ઉદ્દીપકની હાજરીમાં આની ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આના ઓર્થો અથવા પેરા સ્થાનમાં રહેલો હાઇડ્રોજન આમાંના ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને HCl સ્વરૂપે દૂર થશે અને H+ ના સ્થાને ઇલેક્ટ્રોનોરાગી Cl છે દાખલ થયો તો જેથી આપણને બંધારણ મળ્યું એને આપણે કહી શકીએ ઓર્થો અથવા પેરા ક્લોરોટોલ્યુઇન છે એ પ્રાપ્ત થાય છે. ઓર્થો અથવા પેરા ક્લોરોટોલ્યુઇન બને. હવે જો આ જ રીતની પ્રક્રિયા છે હું કોની સાથે લઉં છું? તો કે આની પ્રક્રિયા બ્રોમિન વાયુ સાથે લઈએ છીએ. કોની હાજરીમાં લઈએ છીએ? તો કે ફેરિક ઉદ્દીપકની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા લઈએ તો મને બ્રોમો વાળા સંયોજનો મળે છે. તો મને જો બ્રોમિન સાથે પ્રક્રિયા કરીએ તો ઓર્થો અથવા પેરા સ્થાનની અંદર Br છે એ દાખલ થાય અને આપણને આ 1 મોલ લીધું હોય તો મને આ મળે એ 1 મોલ મિશ્રણ હોય એ ખાસ યાદ રાખવાનું. અને આ મિશ્રણને આપણે ઉત્કલન બિંદુના તફાવતને આધારે અલગ કરી શકીએ. તો ઓર્થોબ્રોમોટોલ્યુઇન મળ્યું. હવે જો આના પેરા સ્થાનમાં દાખલ થાય તો આ મને પેરાબ્રોમોટોલ્યુઇન મળશે. તો આ રીતે આપણને ઓર્થો અથવા પેરા બ્રોમોટોલ્યુઇન છે એનું મિશ્રણ મળે છે. હવે સૌથી અગત્યની બાબત કે જે મને ઓર્થો અથવા પેરા બ્રોમો વાળા સંયોજન મળ્યા તો વળી પાછું એમ થાય કે ભાઈ આપણે આયોડો વાળા બનાવી શકીએ તો કે ના. શું કામ? તો કે જો અહીંયા બાય પ્રોડક્ટ તરીકે મને HBr મળશે. આમાં એક બ્રોમિન H સાથે પ્રક્રિયા કરીને HBr સ્વરૂપે દૂર થાય છે. આમાં મને બાય પ્રોડક્ટ તરીકે HCl દૂર થાય છે. જ્યારે આપણે આયોડિન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે મેં વાત કરી તેમ આયોડિન સાથે પ્રક્રિયા કરીએ તો બાય પ્રોડક્ટ તરીકે શું મળે? તો કે હાઇડ્રોઆયોડિક એસિડ મળે. હાઇડ્રોઆયોડિક એસિડ કેવું છે? પ્રબળ રિડક્શન કરતા. તો એ શું કરશે? વળી પાછું આયોડિન બનાવી નાખશે. પ્રક્રિયા પ્રતિવર્તી કરે છે. હાઇડ્રોઆયોડિક એસિડને કારણે પ્રક્રિયા છે કેવી થાય છે? પ્રતિવર્તી થાય છે. તો આ નડે છે પ્રક્રિયામાં તો એને દૂર કરવું હોય તો આને નાશ કરવો પડે. હાઇડ્રોઆયોડિક એસિડ આપણે નડે છે આ નડતરને દૂર કરવું હોય શું કરવું પડે? નાશ કરવો પડે. એને નાશ કરવા માટે મારે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ નાઇટ્રિક એસિડ અથવા પરઆયોડિક એસિડ છે એનો ઉપયોગ કરવો પડે. અને આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ફ્લોરિન છે કેવું છે? તો કે એકદમ વિસ્ફોટક પ્રક્રિયા છે. એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે. માટે ફ્લોરિન વાળા સંયોજનો પણ આ પદ્ધતિથી બનાવી શકાતા નથી. તો જુઓ આ સાદી આપણે Fe આયરન ઉદ્દીપકનો ઉપયોગ કરી અથવા ફેરિક ક્લોરાઇડ અથવા બ્રોમાઇડનો ઉપયોગ કરીને ક્લોરો વાળા સંયોજનો બનાવી શક્યા, બ્રોમો વાળા સંયોજનો બનાવી શક્યા. આ સિવાયની પણ બીજી પદ્ધતિઓ છે. ચલો તેના વિશે આપણે ભણીએ પહેલા આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લ્યો એટલે તમને નોટ બનાવવામાં, લખવામાં, તૈયાર કરવામાં મદદરૂપ થાય. શું કરો? ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણો તો જો નોટ્સ નો બનાવો, લખો નહીં તો સમજાઈ જાય, યાદ રહે, પછી ભૂલાઈ જાય. એટલે એવું ન થાય એટલા માટે સતત રિટન વર્કની, જોયા વગર રિટન વર્કની પ્રેક્ટિસ રાખવાની અને ખાસ અગત્યનું નોટ્સ બનાવવી. ચલો હવેની પ્રક્રિયા છે તમે પ્રયોગશાળામાં પરફોર્મ પણ કરી શકો છો. આપણે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાથી આપણે પહેલા બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવશું. ત્યાર પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે તેની સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા આપણે ક્લોરો વાળા સંયોજનો બનાવી શકીએ છીએ, બ્રોમો વાળા સંયોજનો બનાવી શકીએ છીએ. મેથડમાં થોડોક ફેરફાર કરીએ તો ફ્લોરિન વાળા અને હેલોજનમાં આયોડિન વાળા સંયોજનો પણ બનાવી શકાય છે. તો ચાલો આપણે પદ્ધતિ વિશેની માહિતી મેળવીએ. હવે સૌપ્રથમ તમારે શું કરવાનું? તો કે ભાઈ પ્રાથમિક એરોમેટિક એમાઇન છે એને લેવાનું. અચ્છા એ પ્રાથમિક એરોમેટિક એમાઇન તરીકે મેં શું લીધું છે? તો આનું તમે તરત મને નામ આપશો સાહેબ આને તો કહેવાય એનિલીન. હવે આ એનિલીન છે તેની આપણે સાંદ્ર HCl માં એનું દ્રાવણ બનાવવાનું. શું કરવાનું? તો કે એનિલીન છે તેનું સાંદ્ર HCl માં દ્રાવણ બનાવીએ છીએ અને એને ઠંડુ પાડીએ. અચ્છા ઘણી વાર સાંદ્ર ન લીધું હોય અને ડાયલ્યુટ હોય તો પણ ચાલે. એમાં કોઈ જરૂરી નથી કે સાંદ્ર જોવું.
તો એનિલીન નું સૌપ્રથમ મંદ HCl માં દ્રાવણ બનાવવાનું, ત્યાર પછી એની અંદર NaNO2 સોડિયમ નાઇટ્રેટ નું ઠંડુ દ્રાવણ એડ કરવાનું. તો આ પ્રક્રિયાને આપણે કયા તાપમાને કરીએ ઠંડુ રાખવા માટે? તો કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરીએ. હવે જેવું તમે આમાં નાખશો મંદ HCl વાળા દ્રાવણમાં NaNO2, અને પહેલા તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. કોની વચ્ચે? તો કે HCl અને સોડિયમ નાઇટ્રાઇટ ની વચ્ચે. એમાં આયનો છે એની ફેરબદલી થાય. તો ચાલો શું થાય? તો કે જો આમાં કયા N છે? Na+, NO2-. અચ્છા, આમાં શું છે? H+ અને Cl-. તો સોડિયમ અને ક્લોરાઇડ એકબીજા સાથે પ્રક્રિયા કરે અને સૌપ્રથમ બાય પ્રોડક્ટ બનાવશે. કઈ બાય પ્રોડક્ટ આપશે? તો કે સોડિયમ ક્લોરાઇડ બનાવ્યું. અચ્છા, હવે સોડિયમ ક્લોરાઇડ બન્યું તો એની સાથે સાથે બીજું શું બનશે? તો કે નાઇટ્રસ એસિડ બનશે, HNO2. હવે જો નાઇટ્રસ એસિડ છે ને એનું વિશિષ્ટ બંધારણ છે. શું બંધારણ છે વિશિષ્ટ બંધારણ? એમાં ઓક્સિજન, ડબલ બોન્ડ N અને OH આ રીતનું બંધારણ ધરાવે છે. તો જો શું થયું? એનિલીન નું આપણે HCl માં દ્રાવણ બનાવ્યું હતું, એમાં મેં ઠંડુ કરી અને પછી એમાં ઠંડુ NaNO2 નું સોડિયમ નાઇટ્રેટ નું જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ આમાં એડ કર્યું. એટલે સૌપ્રથમ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ બન્યું અને HNO2 જેને કહેવાય નાઇટ્રસ એસિડ એ બને. હવે નાઇટ્રસ એસિડ પ્રક્રિયા કરશે. કઈ રીતે પ્રક્રિયા કરશે? તો કે ઓક્સિજન છે એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય અને શું દૂર થશે? તો કે પાણીનો અણુ સ્વરૂપે દૂર થઈ જશે. આ નાઇટ્રોજન આ બેન્ઝીન સાથે ડબલ બોન્ડ થી જોડાય. આ નાઇટ્રોજન છે બેન્ઝીન સાથે ડબલ બોન્ડ થી જોડાય. એટલે આપણને આવું તમને થાય કે ભાઈ આવું મળે, N ડબલ બોન્ડ NOH. હવે આપણું મીડિયમ એસિડિક છે એટલે મીડિયમમાં શું છે? HCl. તો એ મંદ HCl વળી પાછી પ્રક્રિયા કરશે. કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે આ OH અને H, એટલે આપણે વળી પાછો પાણીનો બીજો અણુ મળે. આનો OH અને આનો H પ્રક્રિયા કરીને બીજો પાણીનો અણુ આપે અને OH માંથી આવી જશે Cl. અચ્છા, હવે નાઇટ્રોજન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અહીં ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે એટલે બંધના ઇલેક્ટ્રોનને ક્લોરીન ખેંચે. હવે આ ક્લોરીન કોની પાસેથી ખેંચશે? આ નાઇટ્રોજન પાસે. આ નાઇટ્રોજન કોની પાસેથી ખેંચશે? તો કે આ નાઇટ્રોજન પાસે. તો આ નાઇટ્રોજન આને ઇલેક્ટ્રોન યુગ્મ આપે. અચ્છા, એ આપે તો અહીં શું થશે? તો કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન ની વચ્ચે ત્રિબંધ બને. આની ઉપરનો વીજભાર આવ્યો પ્લસ અને આ Cl છે ને માઈનસ. તો આને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીએ છીએ અને આને ટૂંક ક્ષારમાં અમારે જો લખવું હોય તો આ રીતે લખી શકીએ કે બેન્ઝીન રિંગ ઉપર N2+ Cl-. અને કહેવાય શું? તો એને કહેવાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે જે હેલાઇડ લીધો હોય એ પ્રમાણે હેલાઇડ પણ કહી શકાય. અચ્છા, એને ટૂંકમાં શું લખવું? અને ટૂંકમાં લખાય BDC. BDC એટલે શું? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ પ્રયોગશાળામાં બનાવી શકાય તમારા દ્વારા. બહુ મસ્ત મજાની સિસ્ટમેટિક ટ્રીક અને એક્ઝેક્ટ મેથડ આપી મેં તમને કે પહેલા HCl અને NaNO2 વચ્ચેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડ અને નાઇટ્રસ એસિડ બન્યું એટલે NaCl બાય પ્રોડક્ટ. હવે શું થયું? તો કે નાઇટ્રસ એસિડ નું આ બંધારણ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ થી નાઇટ્રોજન એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ. આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને પાણીનો અણુ સ્વરૂપે દૂર થયો. નાઇટ્રોજનની સાથે નાઇટ્રોજન જોડાઈ ગયું. પછી પાછો OH અને H છે એ પ્રક્રિયા કરીને બીજો પાણીનો અણુ આપે અને અહીં આવી ગયો Cl. અને આપને મળ્યું BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એ નીચા તાપમાને સ્થાયી છે. થાય શું? તો કે આમાં નાઇટ્રોજન આને ઇલેક્ટ્રોન આપશે. શું કામ આપે ભાઈ? તો કે આનો ખેંચે છે કોણ? ક્લોરીન. ક્લોરીન એ નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લીધો. આ નાઇટ્રોજન છે આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન લે. તો આ રીતનું એક બેન્ઝીન પર N2+ અને Cl- મળે. એને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને આ પ્રક્રિયાને તમે કહી શકો છો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા. આ જ વસ્તુ ખૂબ અગત્યની શોર્ટ નોટ. તમે જ્યારે આપણું 15મું ચેપ્ટર એમાઇન ભણશો ત્યારે આ જ વસ્તુ રિપીટ થશે. કોઈ પણ જાતનો ફેરફાર નહીં. હવે આટલી વસ્તુને હું ભૂસી નાખું છું. જુઓ હવે શું કરીશ આગળ? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા લઉં છું. કોની સાથે? તો કે ક્યુપ્રસ ક્લોરાઇડ ના સોલ્યુશન સાથે. તો આને N2+ અને Cl-. આને આપણે કહીએ છીએ BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ.
અચ્છા, આની ક્યુપ્રસ ક્લોરાઇડના HCl માં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો કે જેવું ગરમ કરીએ એવું આ નાઇટ્રોજન છે ઇલેક્ટ્રોન ખેંચી લેશે. આ ક્લોરીન આના H+ સાથે પ્રક્રિયા કરે અને દૂર થઈ ગયું. કયા સ્વરૂપે દૂર થઈ ગયું? તો કે HCl સ્વરૂપે દૂર થઈ ગયું. જેવું ગરમ કરીએ એવું નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે દૂર થઈ જાય. એટલે આપણે વાયુ સ્વરૂપે એને દૂર કરી નાખ્યું. હવે શું? તો કે આ ક્લોરીન બેન્ઝીન ચક્ર સાથે જોડાય. આ ક્લોરીન બેન્ઝીન ચક્ર સાથે જોડાય તો જે આપણને બંધારણ મળે એને શું કહેવાય? તો એનું નામ આપણે આપી શકીએ બેન્ઝીન રિંગ ઉપર ક્લોરીન છે તો આને શું કહેવાય? આને કહેવાય ક્લોરોબેન્ઝીન. તો જો ખૂબ જ સરળતાથી ક્લોરોબેન્ઝીન આપણે એમાઇન સંયોજનમાંથી બનાવી શક્યા. હવે માની લો કે આ પ્રક્રિયા છે ક્યુપ્રસ બ્રોમાઇડના હાઇડ્રોબ્રોમિક એસિડમાં બનાવેલા સોલ્યુશન સાથે પ્રક્રિયા લઈએ છીએ. તો મેથડ તો આ જ, કોઈ પણ જાતનો ફેરફાર નહીં. અહીં H+ અને Br- છે. આનો HCl સાથે પ્રક્રિયા કરીને HCl બાય પ્રોડક્ટ આપે. ગરમ કર્યું એટલે નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે દૂર થઈ ગયું. અને હવે આ Br આ બેન્ઝીન ચક્ર સાથે જોડાય. Br બેન્ઝીન ચક્ર સાથે જોડાય તો શું મળે? તો કે બેન્ઝીન રિંગ ઉપર બ્રોમીન. તો આને શું કહેવાય? બ્રોમોબેન્ઝીન. તો આપણે આ રીતે બ્રોમોબેન્ઝીન બનાવી શક્યા. અચ્છા, હજી મારે આગળ પ્રક્રિયા કરવી છે. પણ આ પ્રક્રિયા બે પ્રક્રિયા છે એને નામ આપ્યું છે, વિશિષ્ટ નામ આપ્યું છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો આ પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા આપણે આ રીતે બનાવી શક્યા. હવે જો આની પ્રક્રિયા છે મારે અલગ કરું છું કે મારે આયોડો સમૂહ વાળું જોઈએ છે તો એની પ્રક્રિયા છે મારે જલીય KI સાથે કરવું પડે. આની પ્રક્રિયા છે જલીય પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે કરીએ છીએ K+ અને આયોડીન સાથે. તો K છે Cl સ્વરૂપે દૂર થશે, KCl સ્વરૂપે દૂર થાય, નાઇટ્રોજન સ્વરૂપે વાયુ દૂર થશે અને આયોડો સમૂહ બેન્ઝીન ચક્ર સાથે જોડાય તો આપણને આયોડો બેન્ઝીન મળે છે. પણ આ પ્રક્રિયા સેન્ડમેયર પ્રક્રિયામાં આવશે તો કે ના, નહીં જ આવે. તો આ રીતે આપણે આયોડો બેન્ઝીન બનાવી શક્યા. પણ આ પ્રક્રિયા છે સેન્ડમેયર પ્રક્રિયાની અંદર આવતી નથી. જલીય KI નો ઉપયોગ કર્યો છે એટલા માટે. હવે હજી એક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ફ્લોરોબેન્ઝીન બનાવી શકીએ. કઈ રીતે? તો કે મારી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ વાળો ક્ષાર બન્યો N2+ Cl-. આપણે અહીં લઈ લઉં છું. ચાલો અહીં લખેલું છે એને દૂર જ કરી દઉં છું BDC ને. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ વાળો ક્ષાર છે એની પ્રક્રિયા આપણે કરીએ છીએ. કોની સાથે કરીએ છીએ? તો કે HbF4 હાઇડ્રોફ્લુરોબોરિક એસિડ. અને શું કહેવાય? ફ્લુરોબોરિક એસિડ. તો હવે કઈ રીતે પ્રક્રિયા થશે? તો આનો H+ આનો BF4-. આ H છે Cl સાથે પ્રક્રિયા કરી અને HCl સ્વરૂપે દૂર થાય અને આપણને આ રીતનો ફ્લુરોબોરેટ ક્ષાર પ્રાપ્ત થાય. N2+ અને BF4-. હવે આ ફ્લુરોબોરેટ ક્ષાર જે આપણને મળ્યો તેને આપણે ગરમ કરીએ, હીટ કરીએ. તો જ્યારે હું ગરમ કરું છું, હીટ કરું છું ત્યારે તો કે સૌથી પહેલા નાઇટ્રોજન વાયુ સ્વરૂપે દૂર થઈ જશે. અહીંથી આ ઇલેક્ટ્રોન લઈ અને નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે દૂર થાય. પછી વધારાની બાય પ્રોડક્ટમાં શું મળશે? તો કે BF4 નું વિઘટન થઈ જાય અને બોરોન ટ્રાઇફ્લુરેટ બને. અને હવે શું વધ્યું? તો કે એક ફ્લોરીન વધ્યો. એ એક ફ્લોરીન છે એ આની સાથે જોડાઈ ગયું અને આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે ફ્લોરોબેન્ઝીન છે એ પ્રાપ્ત કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ભણ્યા કે ભાઈ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન કઈ કઈ પદ્ધતિઓ દ્વારા બનાવી શકાય. સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનશે, આયોડોબેન્ઝીન વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા બનશે, ફ્લોરોબેન્ઝીન છે એ ફ્લુરોબોરિક એસિડ HbF4 સાથે BDC ની પ્રક્રિયા થાય જ્યારે આપણે ફ્લુરોબોરેટ પ્રાપ્ત થાય એને ગરમ કરવાથી વિઘટન થાય અને ફ્લોરોબેન્ઝીન છે એ બનાવી શકાય છે. તો ચાલો આજનો વિડિયો લેક્ચર અહીં આપણે સ્ટોપ કરીએ. પૂરા વિડિયો લેક્ચરો જોતા રહ્યો, કોન્સેપ્ટને ક્લિયર કરતા રહ્યો અને પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળતા રહ્યો.
ચલો ઓલ ધ બેસ્ટ, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.